પોતાના વિશે દરેકના મનમાં જે અમુક ચોક્કસ પ્રકારની સફળતા કરશે જે ખુશનુમા ખ્યાલ હોવા જોઈએ એવા કોઈ ખુશનુમા ખ્યાલ એમણે અભિવ્યક્ત થવા દીધા નથી. દરેકના પાને પાને ગુજરાતી ભાષાની શબ્દશ્રી છે, સાથે સંયમશ્રી પણ છે. પોતે જેમના વિશે, જે મિત્રો વિશે, જે સાથીદારો, એમના વડીલ ગુરુજનો શાંતિભાઈ વગેરે જેમણે એમનો હાથ ઝાલ્યો અને હીરા બજારમાં એમને નવી શિક્ષાને દીક્ષા આપી, એ બધા વિશે પણ એમણે જ્યાં જ્યાં ઉલ્લેખ કર્યો છે. પોતાની પછીની પેઢી એટલે કે પોતાના સાથે લીધેલા બધા સાથીદાર ભાઈઓ, ત્યાર પછી એમના સંતાનોની પેઢી, પછી શ્રેયાંશભાઈ વગેરે પોતાની પેઢી જે બિઝનેસમાં એમની બીજી પેઢી કહેવાય પણ બિઝનેસમાં ત્રીજી પેઢી કહેવાય, એ બધાની જે રીતે એમણે સંભાળ રાખી છે. ઇવન ભાઈઓ સાથે પણ, ભાઈઓ મોટા હોય તો આદર સાથે, નાના હોય તો જરૂર પડે તો ઠપકા સાથે, એ એક નવી વિદ્યાશાખામાં દુધાળાથી સુરત સુધીની યાત્રામાં અને ત્યાંથી પછી વિશ્વભરના પ્રવાસમાં એમણે પરિવારને પોતાની સાથે રાખ્યું છે. આ પુસ્તકમાં પરિવારની જે પ્રતિષ્ઠા છે એ ભાગ્યે જ કોઈ જગ્યાએ પરિવારલક્ષી ગ્રંથોમાં પણ જોવા મળે, ન જોવા મળે. એટલે તમે પુસ્તકમાંથી પસાર થાવ તો ખ્યાલ આવે કે જે મનુષ્ય પરિવારનો નથી આ જગતમાં કોઈનો નથી, જે પોતાનો મિત્ર નથી એ કોઈનો મિત્ર નથી. એમણે પોતાની જાત સાથે જે કામ કર્યું છે ખૂબ સુંદર છે, જોવા જેવું છે. અને ગુણાવગુણની યાત્રા છે. મનુષ્ય તો ગુણ અને અવગુણની વચ્ચેથી પસાર થાય છે. એમાં ગુણ પક્ષ કઈ રીતે લેવો એમની એમણે ઉપદેશ આપ્યા વિના વાત કરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મોટિવેશનલ વિચારોના ભાર વિના એમણે પારદર્શક રીતે પોતાનો આ આત્મકથાનક જગત સમક્ષ મૂક્યું છે. મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવોને હું આહ્વાન આપીશ કે તેઓ પુસ્તકનું આ અમરવલ્લી વચ્ચે લોકાર્પણ કરે અને તેઓ આપણને સૌને, આ સભાને કહે છે કે હવે આ ગ્રંથ રત્ન ગ્રંથ આપ સૌનું કરેલું છે. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ અને ગ્રંથના લોકાર્પણને, એમની જીવન યાત્રાને, એમણે સત્યપૂર્વક કરેલા સર્વકથનને સન્માનપૂર્વક તાળીઓના ગડગડાટથી આપણે વધારી લઈએ છીએ. ગ્રંથ લોકાર્પણ થયા પછી પ્રાસંગિક ઉદ્બોધન માટે હું શ્રી હરેશભાઈ મહેતાને આહ્વાન આપીશ. તેઓ બોમ્બેમાં ટેક્સટાઇલ બિઝનેસમાં એક્સપોર્ટમાં સાથ આપે છે. માનનીય હરેશભાઈ મહેતા સાહેબને હું વિનંતી કરીશ. વિદ્યાગુરુ ફાઉન્ડેશનના તેઓ આપણા મલકમાં અધ્યક્ષ છે. તેઓ આપણી આજની આ સભાના માનવંત અતિથિ છે. તેમનો વિનંતી કરીશ કે અત્રે પધારે અને આપણી આજની આ સભાને સંબોધન કરે. માનનીય શ્રી હરેશભાઈ મહેતા સાહેબ. નમસ્કાર. પૂજ્ય ભક્તિરામ બાપુ, બાપુ ગોવિંદભાઈ ધોળકિયા, વડીલો અને મિત્રો, મુક્તાનંદ બાપુને મળીને જેટલો આનંદ અને તૃપ્તિ થાય એ તો અમે કર્યો જ. પણ ઘણા બધા વક્તાઓ છે, બહુ જ્ઞાનની વાતો આપણે સાંભળવાની છે. જે ગોવિંદભાઈ અને મુક્તાનંદ બાપુને સાંભળવા બહુ જરૂરી છે. એટલે મારી વાત ફક્ત મને 10 મિનિટ આપવામાં આવી છે, પણ 5 જ મિનિટમાં પૂરી કરીશ. અને જે મેઇન 2-3 મુદ્દાઓ મારે કહેવા છે એ બાબતની હું વાત કરીશ. સૌથી પહેલાં તો ગોવિંદભાઈને ત્યાં જે કહેવામાં આવ્યું કે એમના ટેબલ પર જ્યારે એમની પહેલી વખત ઓફિસમાં ગયો તો એક જે નાનકડું એવું બોર્ડ મારેલું હતું, એ બોર્ડના શબ્દો એટલા બધા પાવરફુલ હતા કે જે મેં પોતે મારી જીવનમાં ઉતાર્યા અને આપણે બધાએ ઉતારવા જોઈએ કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કશું જ નથી પણ હું કંઈ પણ કરી શકું છું, એવો એક આત્મવિશ્વાસ આપણે ગોવિંદભાઈ પાસેથી શીખ્યા. અને એ હું તો શીખ્યો જ છું અને એમને એમના જીવનમાં ઉતાર્યો છે. એક નાનકડા એવા ગામડાથી આવેલા
સામાન્ય 6 ચોપડી ભણેલા વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે અને કેટલી સરળતાવાળા આ વ્યક્તિ છે એ આપણે એમની પાસેથી શીખવાનું છે. એ ઉપરાંત બીજી એક નાનકડી વાત મારે એમને માટે તો પુસ્તકમાં બધું લખ્યું જ છે, ઘણા બધા લોકો બોલવાના છે એટલે મારે એમના વિશે બહુ જ બોલવું એ યોગ્ય ના કહેવાય. પરંતુ મને અહીંયા જે માટે બોલાવવામાં આવ્યો છે એ વિદ્યાગુરુ ફાઉન્ડેશન માટે મારે 2 મિનિટ વાત કરવી છે કે લગભગ આજથી 10 વર્ષ, આ 10મું વર્ષ છે અમારું. 10મું વર્ષ હોસ્પિટલને ચાલે છે અને દિવસના 1500 લોકોની ઓપીડી છે અને અબજો કરોડો રૂપિયાનો ખર્ચો છે, પરંતુ એ બહુ સરળતાથી પાર પડે છે કે કેન્સર સહિતના ઓપરેશનો ફ્રી કરવામાં આવે છે. એવી જ બીજી એક હોસ્પિટલ રાજુલામાં અમરીશભાઈના નેતૃત્વ હેઠળ તૈયાર થઈ રહી છે, જે કોરોનાને લીધે થોડી સ્લો થઈ, પણ હવે લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં એનું લોકાર્પણ કરીશું. 65,000 ફૂટનું એ બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગના અમે બિલ્ડિંગનો આઈડિયા આપવા માટે પ્રવીણભાઈ લહેરી સાહેબ, અમરીશભાઈ, આપણે માયાભાઈ અને હું જ્યારે ગોવિંદભાઈની ઓફિસમાં ગયા તો 1 જ મિનિટનો વિચાર કર્યા વગર એમને સૌથી મોટી રકમનું દાન, જે હું રકમ બોલીશ તો એમને સારું નહીં લાગે, એ ગોવિંદભાઈ તરફથી મળ્યું અને બહુ ટૂંક સમયમાં એ હોસ્પિટલ અમે ચાલુ કરી શકવાના છીએ, એનો અમને આનંદ છે. અમરીશભાઈ અહીંયા બેઠા છીએ, એમનું કામ હોસ્પિટલ ઊભું કરવાનું છે, અમારું કામ ચલાવવાનું છે. અમે બહુ સારી રીતે હોસ્પિટલ ચલાવીશું, એ પણ એમની ખાતરી અમે ગોવિંદ કાકાને અહીંયા આપીએ છીએ. બીજું, હવે આજે પુસ્તકની વાત કરીએ તો પુસ્તક બહુ અદ્ભુત બન્યું હશે, મેં વાંચ્યું નથી, હવે વાંચીશ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન સમાજમાં એ છે, આર શેઠવાળા વધારે જાણે, કે પુસ્તકો લખવા, છાપવા એ એક વસ્તુ છે, પણ લોકો સુધી પહોંચાડવા અને લોકો વાંચે એ બીજો સબ્જેક્ટ છે. અમારા વિદ્યાગુરુ ફાઉન્ડેશનની એક એવી પાક છે ઓરિજિનલ, જે શિક્ષણ અને સાહિત્યની પાક છે. આરોગ્ય અમારી ત્રીજી પાક છે. એક શિક્ષણ અને સાહિત્યમાં એક બજેટ હોય છે, એ અમે લોકોના ફંડમાંથી નથી, લોકોએ જે મેડિકલનું દાન આપ્યું હોય છે એમાંથી નથી વાપરતા, એ અમારા ટ્રસ્ટીઓ દ્વારા ઊભા કરેલું ફંડ હોય છે, એ અમે દર વર્ષે વાપરીએ છીએ. શિક્ષણ અને સાહિત્યના એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપીએ છીએ. તો અહીં આ પુસ્તકનો સારામાં સારો ઉપયોગ થાય એના માટે એક સ્કીમ અહીંયા હું લઈને આવ્યો છું. આશા છે ગોવિંદભાઈ એ સ્વીકારશે અને અમે બધા એની પાછળ લાગી જઈશું. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના તાલુકે લગભગ 100 શાળામાં એ પુસ્તક અમે અમારા પર્સનલ ફંડમાંથી ખરીદીને આપવામાં આવીશું. અને ફક્ત પુસ્તક આપવાથી જવાબદારી પૂરી નથી થતી, ધૂળ ખાય પુસ્તક, કારણ કે વાંચવાનો શોખ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એ આપણા સમાજ માટે ચિંતાનો વિષય છે. પરંતુ આપણે એક એવી નિબંધ સ્પર્ધા કરીશું કે એ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કહીશું, ચાહે કોલેજના વિદ્યાર્થી હોય, ચાહે સ્કૂલના વિદ્યાર્થી હોય, કે એમને કહીશું કે તમે આમાંથી શું શીખ્યા એવો એક નિબંધ લખો. અને નિબંધ માટે એક કમિટી નક્કી કરીશું, જેમાં અમારા પૂજ્ય બોરીસાગર સાહેબ હશે, છેલભાઈ વ્યાસ હશે અને પ્રણવ પંડ્યા, એની કમિટી બનાવવામાં આવશે અને 3 પારિતોષિક એવરી વર્ષ આપવામાં આવશે. એની શરૂઆત અમે જાન્યુઆરીના અમારા પર્વમાં કરીશું, પૂજ્ય મોરારી બાપુના હાથે અને ગોવિંદભાઈ ધોળકીના હાથે અમે 31,000, 21,000 અને 11,000ના 3 પ્રાઇઝ આપીશું, જેથી વિદ્યાર્થીઓ એ પુસ્તક આખું વાંચે, એના ઉપરથી એવો શું શીખ્યા એ લખે. આવો એક વિચાર ઘણા દિવસથી જ્યારથી આમંત્રણ મળ્યું ત્યારથી હતો અને આજે પાક્કો થયો. ગોવિંદ કાકાને હું વિનંતી કરીશ કે આ વિચારને એક્સેપ્ટ કરે અને જ્યારે આ પારિતોષિક આપવાનું હોય ત્યારે એમની હાજરી હોય એ વધારે યોગ્ય ગણાશે. અમે વિનમ્રપણે એમને આમંત્રણ આપીશું અને લોકોને વાંચતા કરીએ. અને આટલું સરસ પુસ્તક બન્યું હોય, આટલી જીવની બની હોય તો એ લોકો સુધી પહોંચે એ વધારે અગત્યનું છે. હવે આજે અમે ઉપર બેઠા હતા ત્યારે ગોવિંદ કાકાએ અજ્ઞાનતાની વાત કરી કે ક્યાંયથી કોઈની પાસેથી બી કંઈ બી લેવું હોય તો આપણે અજ્ઞાન બનવું પડે. હવે કવિ શૈલેન્દ્રએ એક કડી લખી છે જે આજના પ્રસંગે ગોવિંદભાઈ માટે બહુ જ લાગુ પડે છે, કે જે લોકો બહુ ભણેલા હોય, બહુ જાણતા હોય, બહુ શિક્ષિત હોય, એ લોકો જ સમાજ નથી ચલાવી શકતા. સમાજ ચલાવવા માટે થોડું હૃદય હોવું જોઈએ. તો શૈલેન્દ્રજીએ એક વસ્તુ લખી છે, એ હું જરા ગાઈને સંભળાવવાની ઈચ્છા થાય છે. कुछ लोग जो ज़्यादा जानते हैं
इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, बस चीज यही एक रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। धन्यवाद। લોકપ્રિય રાજનેતા શ્રી દિલીપ સંઘાણીએ આજના પ્રસંગ માટે લખ્યું છે. હું એમાંથી સંક્ષેપમાં ઉલ્લેખ કરું છું. મહાન આત્મકથાઓ આત્મિક બળ પૂરું પાડે છે. વ્યવહાર, વ્યવસાય, વ્યવસ્થા અને અવસ્થાની ગુણસંપન્ન વૃત્તિ અને પ્રવૃત્તિ એટલે આદરણીય શ્રી ગોવિંદ કાકા. સામાજિક જીવનના તેઓ પથદર્શક છે. લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ લોકો માટે પ્રેરણાના પગથિયા તેઓ સ્વયં બની ચૂક્યા છે. હીરાની ચમક ઘસાયા પછી જ આવે તેમ ગોવિંદ કાકા સ્વયં ઘસાયા છે અને પરાયાની ચમક માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અદ્ભુત વ્યાવસાયિક પરિશ્રમ, સફળતા અને આવા ઉદ્યમી વ્યક્તિત્વનું ગૌરવ મને અને અમરેલી બંનેને છે. આજના પુસ્તક વિમોચન પ્રસંગે હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સંત હોય ત્યાં વસંત હોય જ. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના સાનિધ્યે શિક્ષણ હૃદય ધરાવતા શ્રી ગીજુભાઈ બરાડના મહેમાન ગતિપણા પ્રમાણે આજે આ કાર્યક્રમમાં હું આવી નથી શક્યો, પરંતુ મારી શુભેચ્છા આ પ્રસંગની સાથે છે. માનનીય શ્રી પુરુષોત્તમા રૂપાલાએ આજના કાર્યક્રમ માટે એક ઓડિયો વિડીયો સંદેશો મોકલ્યો છે. હું મિત્રોને કહું કે તેઓ પ્લે કરે. આપણે એમની શુભેચ્છા પણ જોઈ લઈએ, સાંભળી લઈએ. નમસ્તે, રામ રામ. પૂજ્ય મુક્તાનંદ બાપુના ચરણોમાં મારા પ્રણામ. આજે આપણે અમારી અમરેલીની ધરતીને પાવન કરી. આજે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબની જીવન જન્મ, એમની આત્મકથાનું ગુજરાતી ભાષાંતર, એના લોકાર્પણના કાર્યક્રમમાં પધારેલા અમરેલીના સૌ સુજ્ઞજનો, ખાસ મહેમાન તરીકે પધારેલા શ્રી હરેશભાઈ મહેતા અને મુરબ્બી શ્રી ગીજુભાઈ બરાડ સાહેબ, ડૉક્ટર કાનાબાર સાહેબ અને એમના સૌ સાથીઓ, બધાને મારા રામ રામ. શ્રી ગોવિંદભાઈની જીવન જન્મ એ નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. દુધાળા જેવા નાનકડા ગામમાંથી પ્રારંભ થયેલી યાત્રા આજે ભારતની રાજ્યસભાનું ઘરેણું બની રહે ત્યાં સુધીની યાત્રા, ઔદ્યોગિક સામ્રાજ્યનું સર્જન, એવી સુંદર મજાની યાત્રા ની રચના અંગ્રેજીમાં થઈ અને એને કારણે ગુજરાતીમાં આપણી નવી પેઢીને એ જાણવા મળે એ ખૂબ જરૂરી હતું. ને એટલા માટે હું ગુજરાતી વર્જન લાવવા માટે આર શેઠ કંપનીનો અને આ પ્રયાસ પણ જેમણે કર્યો હોય એને ગુજરાતી તરીકે અભિનંદન આપું છું. કારણ કે આપણી નવી પેઢીની જરૂરિયાત ગુજરાતી ભાષા થકી જ સંતોષી શકાય એવી હતી. મુરબ્બી ગોવિંદભાઈનું જીવન એક એ પ્રકારનું જીવન છે કે જેનાથી બીજાને પ્રેરણા મળી શકે અને એ જ્યારે સ્વયં ત્યાં ઉપસ્થિત હોય. આજે રાજકોટમાં અમારી આ પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ આવવાના હોય એટલે અમે એમાં વ્યસ્ત છીએ. નહીંતર મારે પણ આ બધા મહેમાનોનું
સ્વાગત કરવા માટે પણ અમરેલીમાં ઉપસ્થિત રહેવું જોઈએ. પણ આપ સૌ આ કાર્યક્રમના સાક્ષી બન્યા છો, એમાં હું અપ્રત્યક્ષ રીતે મારી શુભકામનાઓ પાઠવું છું. મુરબ્બી શ્રી ગોવિંદભાઈને દીર્ઘાયુ માટે અને સ્વસ્થ જીવન માટેની શુભકામનાઓ પાઠવું છું. નાગનાથ બાપાને પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમને સફળ કરે અને એમની જટામાંથી જે ગંગાજીને છૂટા મેલ્યા છે એમનો પણ જનકલ્યાણ અર્થે સારી રીતે આ સમાપન થાય એવી કૃપા પણ અમારી સૌ ઉપર ભોળાનાથ કરે, સમગ્ર રાજ્ય ઉપર અને સમગ્ર રાષ્ટ્ર ઉપર, એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના. ડૉક્ટર કાનાબાર સાહેબનો આભાર. આપ સૌને નમસ્કાર. રામ રામ. થેન્ક યુ દિલીપભાઈ સંઘાણી. પ્રાસંગિક સંબોધનમાં માનનીય શ્રી ગીજુભાઈ વરાડ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારશે. લગભગ 1200થી વધારે પ્રેરણાત્મક વિડીયો તેઓ યુટ્યુબ પર મૂકી ચૂક્યા છે અને દરરોજ રાત્રે એક વિડીયો અપલોડ કરે છે જે પ્રેરણાત્મક હોય છે. એ શિક્ષણના, બિઝનેસના, કારકિર્દીના અને જીવનની ગહેરાઈને સ્પર્શતા હોય છે. તેઓ પણ આપણા ગણિત અને વિજ્ઞાનના આદિ ગુરુવર્ય છે. મેં અગાઉ કહ્યું તેમ ઘણા બધા ડૉક્ટરો અને એન્જિનિયરો એમણે ગુજરાતી પ્રજાને ભેટ આપેલા છે. સરસ્વતી ટ્યુશન ક્લાસથી તેમણે શરૂઆત કર્યા પછી આજે 3 થી 4 મોટી સંસ્થાઓ તેઓ રાજકોટમાં ધરાવે છે. ઉપરાંત તેઓ શ્રીની સેવાઓ માનનીય પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની ચાપરડાની સંસ્થામાં પણ છે. તેઓ શ્રી એ સંસ્થાના હું માનું છું કે ચેરમેન શ્રી પદે બિરાજે છે. તો તેમને હું વિનંતી કરીશ કે શ્રી બરાડ સર અત્રે પધારશે અને આપણી આજની આ સભાને પ્રાસંગિક સંબોધન કરશે. માનનીય શ્રી બરાડ સર. આજને આપણે સૌ એક એવા પ્રસંગને સાથે